નમસ્કાર મિત્રો, શિક્ષણ વિભાગમાં તારીખ 17/1/2026 આચાર્ય ચાર્જના પરિપત્ર બાદ એચટાટ શિક્ષકોની મુશ્કેલીઓ વધી છે. તેમને એક કરતાં વધારે શાળાઓનો ચાર્જ પણ સોંપવામાં આવી શકે છે. હવે આપણે આ વિડીયોમાં જોવાનું છે કે એ પરિપત્રની અસર શું થશે અને તે શિક્ષકો એટલે કે મુખ્ય શિક્ષકોને કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે તે પણ આપણે જાણવું જરૂરી છે એક શિક્ષક તરીકે. તો તે પણ સમજશું. તો મિત્રો, આ પરિપત્ર મુજબ એચટાટ મુખ્ય શિક્ષકોને પોતાની શાળાની મુખ્ય શિક્ષકની જવાબદારી તો સંભાળવાની જ છે, પરંતુ શાળાની 10 કિલોમીટરની ત્રિજ્યામાં આવતી શાળાઓની પણ જવાબદારી સંભાળવી પડશે. જેનો સૌથી મોટો મુશ્કેલીનો પ્રશ્ન એ આવશે વહીવટી જવાબદારી અને તેમાં પડતી મુશ્કેલીઓ. વહીવટી અને શૈક્ષણિક ભારની વાત કરીએ તો મુખ્ય શિક્ષકો પાસે પહેલેથી જ પોતાની શાળાનું શૈક્ષણિક અને વહીવટી કામ હોય છે. બીજી શાળાનો ચાર્જ મળતા કામનું ભારણ વધશે અને શૈક્ષણિક ગુણવત્તા પર નકારાત્મક અસર થઈ શકે છે. હવે મિત્રો, અંતર અને વ્યવહારિકતાની વાત કરીએ તો તેમને 10 કિલોમીટર દૂર અન્ય શાળામાં વહીવટ સંભાળવા જવું પડશે. તે પણ એક મુશ્કેલી ભર્યું રહેશે. વિદ્યાર્થીઓની સુરક્ષાનો પણ પ્રશ્ન આવી શકે છે કે એક જ સમયે બે શાળાની જવાબદારી હોવાથી વિદ્યાર્થીઓની સલામતી અને અન્ય અનિચ્છનીય ઘટનાઓ માટે જવાબદારી નક્કી કરવામાં મુશ્કેલી પડી શકે છે અને આમાં માનસિક દબાણ પણ આવી શકે છે કે આ પ્રકારના નિર્ણયોથી શિક્ષકોમાં અસંતોષ અને માનસિક તણાવ પણ ઉભો થઈ શકે છે. અહીં સંગઠનોએ પણ માંગણી રજૂઆતો કરી છે. હવે વૈકલ્પિક સૂચન તો એ કહી શકે કે જો કોઈ શાળામાં આચાર્ય ન હોય તો તે જ શાળાના સિનિયર શિક્ષકને ચાર્જ સોંપવો જોઈએ. જો તેઓ તૈયાર ન હોય તો જ અન્ય વિકલ્પો વિચારવા જોઈએ. હજી વધુ આપણે મુદ્દાઓ જોઈએ એને પહેલા હું કહી દઉં કે આના ઉપરથી આપણે 3 વાત સ્પષ્ટ થઈ ગઈ. 3 મુશ્કેલીઓ છે તેની સામે એચટાટ શિક્ષક મિત્રોએ ઝઝૂમવાનું છે કે જેમાં એક છે અંતર, બીજું છે વધારાનું કામ અને ત્રીજું છે બાળકોની સુરક્ષા. હવે ત્યારબાદ આપણે વધારાનો જે મુશ્કેલી છે તેની વાત કરીએ તો તેમાં 10 કિલોમીટર અંતરનો વ્યવહારિક પ્રશ્ન તો છે જ, સાથે સાથે ઘણા આચાર્યોને એવી પણ ફરિયાદ કરી રહ્યા છે કે 10 કિલોમીટર અંતર કાપીને બીજી શાળાનો વહીવટ સંભાળવો સમય અને આર્થિક રીતે પોસાય તેમ નથી. ખાસ કરીને અંતરિયાળ વિસ્તારોમાં આ મુસાફરી દરરોજ કરવી અશક્ય છે. સંગઠનોની રજૂઆત એ છે કે 10 કિલોમીટર અંતર માપવા માટે રોડ ડિસ્ટન્સ એટલે કે રસ્તાનું અંતર ગણવું જોઈએ, નહીં કે રેડિયલ ડિસ્ટન્સ કે હવાઈ અંતર. જો રસ્તો ખરાબ હોય કે વાહન વ્યવહારની સુવિધા ન હોય તો આ નિયમમાં છૂટછાટ આપવાની માંગ છે. ત્યારબાદના પ્રશ્નો એ ઉઠી રહ્યા છે કે જો કોઈ મુખ્ય શિક્ષક બીજી શાળામાં ચાર્જ સંભાળવા જાય તો તેની મૂળ શાળામાં જો કોઈ મુશ્કેલી આવે તો તેનું શું, તો તેની જવાબદારી કેને સોંપવી? તો આ મુદ્દો સૌથી ગંભીર છે અને શિક્ષણ વિભાગે સ્પષ્ટ કરવું જોઈએ કે ચાર્જ દરમિયાન જે તે શાળામાં હાજર સિનિયર શિક્ષકની જવાબદારી શું રહેશે. સંગઠનો આ જ કારણથી ઇન હાઉસ એટલે કે તે જ શાળાના સિનિયર શિક્ષકને ચાર્જ આપવાનો આગ્રહ કરી રહ્યા છે. અને વહીવટી અને નાણાકીય બોજની વાત કરીએ, એસએમસી એકાઉન્ટ, ઓડિટ, ઓનલાઈન ડેટા એન્ટ્રી અને વિવિધ ગ્રાન્ટનો હિસાબ રાખવો એક વ્યક્તિ માટે ખૂબ જ માનસિક દબાણરૂપ બની શકે છે. એચટાટ મુખ્ય શિક્ષકોને હવે વહીવટીને બદલે શૈક્ષણિક કેડરમાં ગણવામાં આવે છે, છતાં તેમને બેવડી જવાબદારી સોંપી તે નિયમોની વિસંગતતા છે. અને સિનિયોરિટી અને અવગણનાની વાત કરીએ તો જે તે શાળામાં 20 થી 25 વર્ષનો અનુભવ ધરાવતા સિનિયર શિક્ષક હોવા છતાં બહારના એચટાટને 10 કિલોમીટર દૂરથી લાવીને ચાર્જ સોંપે તે સિનિયર શિક્ષકોનું અપમાન કહી શકાય તેવી વાત પણ શિક્ષકોમાં ક્યાંક ને ક્યાંક ચર્ચાનો પાયો બની રહી છે. તો જ્યાં એચટાટ કેડર છે, જ્યારે સિનિયરિટી એ માત્ર અનુભવ છે. જો કે વહીવટી સરળતા માટે તે જ શાળાના સિનિયરને ચાર્જ આપવો વધુ હિતાવહ છે તેવું શિક્ષક સંઘોનું માનવું છે. કે પરિપત્રમાં એવો ઉલ્લેખ છે કે જો કોઈ શિક્ષક ચાર્જ લેવા ના પાડે તો તેમની સામે શિક્ષાત્મક પગલાંની કાર્યવાહી કે નોટિસ આપવામાં આવશે. તો શિક્ષકોમાં તેને લઈને પણ રોષ જોવા મળી રહ્યો છે. તો આ વિડીયોમાં આપણે જાણ્યું કે એચટાટ શિક્ષક મિત્રોને કેટલી બધી મુશ્કેલીઓમાંથી પસાર થવું પડશે. તો આના માટે કંઈક અલગ રસ્તો વિચારવો ખૂબ જ જરૂરી છે. આજનો વિડીયો હતો એ આ તમામ માહિતીને લઈને હતો કે પરિપત્રથી એચટાટ શિક્ષક મિત્રો માટે કેટલી મુશ્કેલી ઊભી થઈ શકે છે. તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો. વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવી દેજો જેથી કરીને તમને નવા અપડેટ્સ મળતા રહે. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.